महादेव्या कुक्षिरत्नम् शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम्। नमो दुर्वाररागादे वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 687 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર, એમાં આપણે યથાશક્તિ વિચારણા લગભગ પૂરી કરી છે। બાકી તો જ્ઞાનીનું ઓળખાણ અને ન ઓળખાણનો પ્રાણ પ્રશ્ન, સળગતો પ્રશ્ન અથવા તો જટિલ સમસ્યા અથવા તો મુખ્ય દોષ એ જ રહી ગયો છે અને તેમાં જેટલું કહીએ વિચારીએ તેટલું થોડું। એ દોષ જ્યાં સુધી નિર્મૂળ ન થાય ત્યાં સુધી વિચારવા જેવું આ પત્ર છે કે કૃપાળુદેવે સૌભાગભાઈને પૂછાવ્યું છે કે જ્ઞાનીની દશા અને જ્ઞાનીનું ઓળખાણ કેવી રીતે થાય। જ્ઞાની જ્ઞાની જ છે, જ્ઞાનીને ખબર છે, સર્વજ્ઞને ખબર છે। જ્ઞાની અહીંયા તો કૃપાળુદેવે 680 પત્ર લખ્યા પછીની વાત છે, 687 એટલે વર્તમાન મહાવીર પ્રગટ પરમાત્મા, બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર થયા છે પછીનો પત્ર છે। એટલે દશામાં કંઈ કહેવાપણું નથી, છતાં લોકો કેમ ભૂલે છે, જીવોને કેમ ઓળખાણ નથી, એની વાત આગળ ચાલે છે। તો મુખ્ય વાત તો કે અંતર્ગત ન્યારોલ્ય છે, એટલે કે જે સમ્યક દૃષ્ટિ છે કે આ તો પ્રગટ પરમાત્મા છે, દેહને આત્મા બિલકુલ ભિન્ન ભાસી ગયા છે, બધાથી ભિન્ન છે, એટલે વજ્રની દિવાલ કે ભીત જ વચ્ચે ચણાઈ ગઈ છે એવો આત્મા। સમ્યક દૃષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે ધાવ ખીલાવે બાળ। જે કોઈ વચ્ચે છે એને વચલું જ લાગે છે કે મારું આ નથી। મહેતાજી છે, ઓફિસ છે, ફર્મ છે, પેઢી છે, એના પરનું અકાઉન્ટન્ટ છે, ગમે તેટલા કરોડો અબજો કે ગમે તેટલા સોદા કરે છે, ગમે તેટલી લેતી દેતી કરે છે, ગમે તેટલા આંકડા લખે છે, પણ જાણે છે એ મારું નથી અને એ પેઢી કોઈકની છે, એનો માલિક બીજો છે, હું નથી। એવું જ કંઈક આમાં છે। એવી જ રીતે ધાવ માતા બાળકને ગમે તેટલું રમાડે, કદાચ મા કરતાં, જનની કરતાં સવાયું સાચવે તો પણ જાણે છે કે એ મારું નથી અને મારે એનું માત્ર પોષણ, રક્ષણ, સંભાળ જ રાખવાની છે, અંતરથી ન્યારું રહે છે। આવી જ રીતે યુદ્ધ ખેલતા ભરત ચક્રવર્તીજી હોય કે જળ ભરતજી પાલખીઓ પાડનારા હોય, ગમે તે હોય, પણ એ અંતરથી બિલકુલ ન્યારા છે। આ ન્યારાપણું અને અસંગપણું અને નિર્વિકલ્પણું એટલું જ કરવાનું છે। આમ જુઓ તો આપણે કાંઈ કરવાનું નથી, પરંતુ આપણું કેવી રીતે થાય તો કે જેના રાગદ્વેષ ગયા છે અથવા તો જેને સ્વભાવનું ભાન થયું છે, જે આવી દશામાં રહીએ છે, સમ્યક દર્શન કમસે કમ પ્રાપ્ત કર્યું છે, કેવલ જ્ઞાન ન કર્યું હોય તો કાંઈ નહીં, તો એવા પુરુષની દૃષ્ટિમાં અહીંયા તો કૃપાળુદેવ કેવલ જ્ઞાની જ વળી કે બીજા રામ, બીજા મહાવીર, પરમાત્મા સ્વરૂપ અને 679માં કેવલ જ્ઞાનની એટલી વિશદ પ્રરૂપણા કરી છે, નિરૂપણ કર્યું છે અને એવી દશામાં આવ્યા છે। માત્ર વાતો, શબ્દો ખાલી ખોખા નથી, ખાલી ચણો વાગે ગણો, પંડિતોની ચર્ચાનો પાર ના આવે। આ તો એ રૂપ પરિણતિ થઈ છે। જે વૃત્તિ હતી એ આખી પરિણતિ થઈ ગઈ। જે આત્મા હતો એ આખો આત્મા આત્મા કરતાં ભજે છે। એમાં વળી વિશેષ શું કહેવાનું હોય કે આત્મા થઈને આત્મા બોલ્યો, આત્મા થઈને આત્મા આરાધ્યો, તો બસ એવી દશા। અને તેમ છતાં લોકો ભૂલે છે, એ હકીકત છે। તો કે એમાં આડે આવતા કેટલાક પ્રશ્નો કે જે કુળમાં જન્મ્યા ત્યાં પહેલામાં પહેલો તો કુળનો આગ્રહ। જીવ ક્યાંય પણ જન્મે છે તો હિન્દુ, મુસ્લિમ એમ કંઈ ભાગ પડતા નથી, અથવા વાણિયો બ્રાહ્મણ, અથવા અમે કબીરપંથી, અમે શિવપંથી, અમે સ્થાનકવાસી, અમે દેરાવાસી, અમે દિગંબર એમ ભાગ પડતા નથી। જન્મે છે ત્યારે
બધાને રસ શું છે કે એ જીવતું જાગતું ચૈતન્ય છે કે કેમ, પછી એની ડિટેલ્સમાં જાય છે. પહેલો રણકાર ધબકાર ચૈતન્યનો છે કે એ જીવતું હોવું જોઈએ, તો એમાં બધાને રસ છે. પછી એની ડિટેલ્સમાં રસ છે. એવી જ રીતે કંઈ જન્મથી જીવ એ પ્રમાણે છે નહીં, આત્મા જ છે, એ જીવ જ છે અને આત્મા જ છે. અને જીવનો જ શિવ થાય છે. કંઈ કોઈ એક સંપ્રદાયનો, કોઈ એક પંથનો અથવા તો કોઈ એક નામધારીનો મોક્ષ થાય અને બીજો નામધારી નરકે જાય એમ તો છે નહીં. એટલે જે કુળમાં જન્મ્યો ત્યાં ત્યાં કુળનું અભિમાન વર્તે છે, અને જે કુળમાં જે માન્યતા છે, એટલે કે આદિસે ચલા હતા એમ કરીને જે માન્યતા છે એ ધર્મ, એ સંપ્રદાય, એ ગજ, અને અમારો ધર્મ, અમારા કુળદેવી, અમારા ઈષ્ટદેવ, અમારા ક્ષેત્રપાલ, અમારા ભગવાન, ત્યાંથી વાત શરૂ થાય. અને અમારી માન્યતા અને અમારો વ્યવહાર, એટલે આ મતનો આગ્રહ. તો જ્યાં જ્યાં મતનો આગ્રહ આવ્યો ત્યાં જ્ઞાની પુરુષને સામો ગમે તેવા પ્રખર જ્ઞાની હોય પણ કેમ ઓળખાણ? કારણ કે પોતાની ફૂટપટ્ટી જુદી, પોતાનું માપ જુદું, ગજ જુદું. એવી જ રીતે લોકલજ્જા, માનો કે માયલો કહેતો હોય, અંતરાત્મા બંડ પોકારીને કહે કે લાગે છે તો જ્ઞાની છે તો જ્ઞાની, પરંતુ દુનિયા શું કહેશે, સમાજ શું કહેશે, જગત શું કહેશે, સ્નેહી સગા શું કહેશે. આમ પણ જાણીએ છીએ કે સગા વાલા, સગા એટલા વાલા નહીં. ખરેખર બધાને એમ છે કે સગા વાલા એટલે સગા તે વાલા. ખરેખર અર્થ શું થાય, સમજાય શું? તો કે સગા તેટલા વાલા નહીં. તો આવા બધા જે કારણો છે એને કારણે જીવ ઓળખી શકતો નથી. હજુ બાકી હતું તો શાસ્ત્રીય અભિનિવેશ આવે છે. લૌકિક અભિનિવેશમાંથી બહાર નીકળે છે તો શાસ્ત્રના વનમાં રખડતી મતી, સતી સમી નહીં જાણવી, ચૈતન્ય ઘર તજનારી, કુલટા નઠારી જાણવી. જ્યાં આત્માને સ્થિર થવાનું આવે, જ્યાં સમ્યક ઉપયોગ થાય, જ્યાં સ્થિર થાય, એની બદલે એના વિતંડામાં, તર્ક વિતર્કમાં, શંકા સમાધાનમાં આગળ તો નેક્સ્ટ પેજ, નેક્સ્ટ લેટર, નેક્સ્ટ મુદ્દો, નેક્સ્ટ સેન્ટન્સ શું છે એના પર જીવ જતો રહે. જ્યાં શાંત થવાનું હતું, જ્યાં સ્થિરતા ભજવાની હતી, ત્યાં ઉપયોગ સમ્યક રાખવાની બદલે અથવા તો કોન્સન્ટ્રેશન કે ધ્યાન રાખવાની બદલે આગળ આગળ ભાગે છે. એક માળાના મણકા ઉપર જીવનો ઉપયોગ સ્થિર થતો હોય ત્યાં વિચાર કરે કે હજુ તો અડધી જ થઈ છે, હજુ તો 2 બાકી, હજુ તો છેલ્લી છે, વગેરે વગેરે. તો એવા જે ભાવ કરી નાખે છે, અથવા બીજી કોઈ ઉતાવળ છે કે ઘડિયાળમાં જોઈ નાખે છે, એમ જુદી જુદી રીતે વિકલ્પાત્મક થઈ જાય છે. તો એ પણ જ્ઞાનીના મળવાનું થાય છે, તો જ્ઞાનીની સન્મુખ જાય છે તો પણ ઓળખાણમાં આડું આવે છે. એટલે કે ત્યાં શાસ્ત્રમાં તો આમ કીધું છે, આ તો વાંચ્યું છે, આ તો આવડે છે, આ તો ખબર છે. હવે એમાં જો પંચેન્દ્રિયની બદલે કૃપાદેવ માનો કે ચૌરેન્દ્રિય બોલ્યા હોય તો જીવનો ઉપયોગ ક્યાં જાય? પંચેન્દ્રિયની બદલે કેમ ચૌરેન્દ્રિય બોલ્યા? ભૂલ થઈ, દોષ થયો, અથવા કેમ આમ બોલે છે એવો વિચાર કરશે. એમ નહીં કે એ જે હોય તે, અત્યારે જે કહે છે તે એ મને માન્ય છે. એટલે કે ઊંધું મૂકીને, ઊંધું મસ્તક મૂકીને, ઊંધું ગાલીને જે શબ્દો કહેતા હોય તે ગમે તેમ જ્ઞાનીએ કીધું તો જ્ઞાનીની કે ગુરુની આજ્ઞા અવિચારણીય, અથવા તો જ્ઞાનીનું ઓળખાણ જ્ઞાની તરીકે નથી, પરંતુ થોડીક થોડીક ખબર છે કે જ્ઞાની જેવું લાગે છે, અથવા બધા કહે છે તો હશે, અને પછી પોતે સન્મુખ થવા જાય છે, મળવાનું બેસવાનું થાય, અને તે વખતે પણ જીવ ચૂકી જાય તો આવા કારણે ચૂકી જાય. ના આમ નહીં પણ આમ. એટલે ત્યાં સુધારણા કરવી, અથવા તો કંઈક ને કંઈક સૂચન કરવા, અથવા તો એમણે ભૂલ કરી, એમણે ભૂલ નથી કરી, આપણે સાંભળવામાં ચૂક્યા કે શાસ્ત્ર આડું આવ્યું, અથવા તો પુસ્તકમાં આજ સુધીનું વાંચેલું આપણું આડું આવ્યું, અથવા નાનપણથી ગોખાઈ ગયેલું આડું આવ્યું. ઓફકોર્સ જ્ઞાની પુરુષ ટેબલને ખુરશી કે પંચેન્દ્રિયને ચૌરેન્દ્રિય કહે જ નહીં. માનો કે મતાંતર હોય, અથવા આગલું વાક્ય પછીનું વાક્ય અપેક્ષિત કથન હોય ને આવતું હોય, પણ ત્યાં સુધી ધીરજ ન રહે અને આપણને થાય કે ભૂલ થઈ, તો ત્યાં પણ આપણી મતિ આડી આવે છે, બુદ્ધિ આડી આવે છે. જેને પ્રભુશ્રીજી કહે કે બુદ્ધિ તો હજામડી છે. આ ઓળખાણ પડવામાં આડું આવે છે, માટે ફરી ફરી કહેવાનું મન થઈ જાય છે. અનંતકાળના પરિભ્રમણમાં, ભૂતભવોમાં, ભૂતકાળમાં આપણે આવી ભૂલો નથી કરી એમ તો નથી જ, આવી જ ભૂલોએ રખડાવ્યા છે. અને એવી ભૂલ હવે ન થાય, કૃપાદેવના યોગ પછી ન થાય, કે જેમણે શાસ્ત્રથી વિશેષ જે મર્મ પોતાના અંતરાત્મામાં રહ્યો છે, પોતે જે કોઈ ભૂલ કરી હોય એ પણ ચોપડે ચડાવી છે, પાને લખી છે, તો આપણે હવે એ ભૂલના ભોગ ન થવું, અથવા તો આપણને એમાંથી બોધશું કે આપણને ઓળખાણ કેમ પડતું નથી. આપણા વતી કૃપાળદેવે પ્રશ્ન ઉઠાવ્યો અને વળી સૌભાગભાઈને પૂછાવ્યો. સૌભાગભાઈને પૂછાવ્યું છે પત્ર વ્યવહારમાં કે જ્ઞાની પુરુષનું ઓળખાણ જીવને કેમ પડતું નથી. આ પત્રમાં નહીં, 333માં પત્રમાં. પછી પૂજ્ય શ્રી સૌભાગભાઈએ જવાબ પણ આપ્યો છે, અને કેવો સુંદર જવાબ આપ્યો છે. તો કે નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય,
ત્યાં નિરપક્ષ આવ્યું એટલે કોઈ જાતનો પક્ષ ન હોવો જોઈએ, અને તો જ્ઞાની પ્રત્યેને પોતાની વ્યવહારિક કલ્પના રહે છે તે ટળી જાય. એટલે કે નિરપક્ષ થવાનું એટલે કોઈ જાતનો કુળનો મતનો આગ્રહ નહીં, અને પછી હું આમ માનું છું, ઇન માય ઓપિનિયન, ધીસ ઇઝ વોટ આઈ થિંક, ધીસ ઇઝ હાઉ આઈ બિલીવ, એ જે બધું આવી જાય છે તે ઓછી રહેવા દેવાનું છે, એનો ત્યાગ કરી દેવાનો છે. કે મને તો એમ જ રખડાવે છે કે મને આમ લાગે છે કે મને આમ બેસે છે કે હું આમ સમજું છું, તે પોતાનો અભિપ્રાય એ પણ એક મોટો પક્ષ છે. એટલે સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય. એટલે સદગુરુનો લક્ષ્ય થવા જાય છે ત્યાં શું આડું આવે છે, તો કે જો સ્વચ્છંદ છે તો એ પછી મત અને પછી આગ્રહ. એટલે સૌથી પહેલો મત આવે કે મારો મત મને આમ લાગે છે. મને આમ લાગે છે એનું તો ભૂસાડીઓ કરવાનું છે, એ લાગે છે મૂકી દેવાનું છે. કૃપાળુદેવે પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીને કીધું કે આજ સુધીનું જાણેલું સઘળું અજ્ઞાન, તો પ્રભુશ્રીજી કે જી પ્રભુ જાણેલું સઘળું અજ્ઞાન. આ દીક્ષિત વૈરાગી સંન્યાસી મુનિ, જૈન મુનિ, આટલા વર્ષની મુનિચર્યા, અને એને કૃપાળુદેવ આવું કે બ્રહ્મચર્ય તો છે જ, અને આજીવન એકાંતરા ઉપવાસનો વિચાર હતો, પણ 5 વર્ષ કરીને પછી કૃપાળુદેવની આજ્ઞાથી છોડ્યું હશે. તો એવા તપસ્વી પણ ખરા, અને તે પ્રભુને એમ કહી દે, એક પ્રભુ બીજા પ્રભુને, એક સત્પુરુષ બીજા સત્પુરુષને કે તમે શું ત્યાગ્યું છે, તો કે હવે હાય મેં શું કર્યું, અને કે હવે તમે ત્યાગી, હવે તમે મુનિ, તમારું સઘળું જાણેલું અજ્ઞાન છે, તો કે હા અજ્ઞાન છે. તરત જ આપણે કહીએ મેં આટલું તો વાંચ્યું છે, મારો આટલો અભ્યાસ છે, આટલું મુખપાઠ છે, આટલું કંઠસ્થ છે, આટલી વાર વાંચ્યું છે, એમ ગણાવવા બેઠા નથી. અને એવા મુનિને પણ એમ થઈ ગયું કે અજ્ઞાન તો કે અજ્ઞાન, એ જે સમયે એમ થયું તે જ સમયે હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી, એટલે તરત જ માર્ગનું ભાન થઈ જાય. આ સચોટ દૃષ્ટાંત પ્રભુશ્રીજી બ્રહ્મચારીજીના આપણી સમક્ષ છે, બોધરૂપે છે, લેખિત સ્વરૂપે છે, નોંધાયેલા સ્વરૂપે છે. બાકી નામી અનામી તો ઘણા કૃપાળુદેવ પાસેથી કલ્યાણ કરી ગયા છે. અહીંયા સૌભાગભાઈની વાત ચાલે છે, તો સૌભાગભાઈએ પણ કહ્યું કે નિરપક્ષ થઈને સત્સંગ કરે. કોઈ મતાંતર, આ ગ્રુપ તે ગ્રુપ, આમ કહેતા હતા, તેમ કહેતા હતા, આ પત્રનો અર્થ આમ છે, આ શબ્દમાં આમ છે, અથવા તો આ વસ્તુ આમ છે, એવું કાંઈ જ નહીં. પરંતુ એકદમ ખાલી થઈને બેસે, કોરો થઈને બેસે તો કામ થઈ જાય છે. બહુ સીધી વાત છે, એકદમ દીવા જેવી સીધી વાત છે. એને લીટ કરીએ તો એ પ્રજ્વલિત થાય, ગમે તે રીતે પણ એને ચેતાવવો જોઈએ, પ્રગટાવવો જોઈએ, એ જેમ સમજાય છે તેમજ આ વાત છે. અને તેમાં પક્ષાપક્ષીથી પર રહેવાનું જીવ કરી શકતો જ નથી. કાંઈક ને કાંઈક પક્ષપાત, કાંઈક ને કાંઈક પૂર્વગ્રહ એને અડી જાય છે, નડી જાય છે. સમયસારજીની એક ગાથામાં આવે કે પક્ષાંતિક્રાંત થઈ જવું, પક્ષથી અતિક્રાંત, પક્ષને ઓળંગી જવાનું છે, ઉલ્લંઘી જવાનું છે, નહીંથી અતિક્રાંત, અને એ પક્ષાતિક્રાંત. અને તે જ સમયનો સાર અહીંયા જીવતો જાગતો સમયસાર કૃપાળુદેવ અને જીવતા જાગતા સૌભાગભાઈને પૂછાવે છે. અને વળી સૌભાગભાઈએ કૃપા કરીને જવાબ આપ્યો છે કે જ્ઞાનીની સમક્ષ કે જ્ઞાનીની પોતાના જે બી વ્યવહારિક કલ્પના રહેતી હોય છે એ દૂર કરવાની છે. આપણને જેવા ભાવ વિચાર સ્ફૂરતા હોય એવું જ જ્ઞાનીને થતું હશે, એમ આપણે માપી લઈએ છીએ, માની લઈએ છીએ, અને ત્યાં ભૂલથાપ ખવાય છે. ફરીથી સૌભાગભાઈનું શબ્દશઃ કે જીવ નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, અને એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. પત્ર લખી દીધો હતો અને પછી ફૂટનોટમાં મૂક્યું છે. આપને ખ્યાલ હશે, ડાબી બાજુ એ ફૂટનોટમાં આવે છે 333માં પત્રમાં નીચે. તો સૌભાગભાઈ એવો જવાબ આપ્યો, કૃપાળુદેવે માન્ય કર્યો છે. પ્રીતમદાસજી જેવા પ્રીતમદાસજી, અગાશ આશ્રમની બહુ જ નજીક નાનું ગામ સંદેસર, ઘણું વિખ્યાત થઈ ગયું. અને ત્યાં થયેલા પ્રીતમ સ્વામી જન્મ્યા ભલે સૌરાષ્ટ્રમાં, પણ કર્મભૂમિ તો એમની સંદેસરમાં ચારુતર ભૂમિમાં હતી. અને તેમણે સંત લક્ષણ સોહામણા એમ કરીને 32 લક્ષણની બદલે 30 લક્ષણ મૂક્યા. 32 લક્ષણા પુરુષ કહીએ છીએ, તેમ એમણે સંતને પણ 30 લક્ષણા કહી દીધા છે. મુખ્ય વાત શું છે, તો કે શાંતિ પમાડે તેને રે સંત કહીએ. એની ચિત્તવૃત્તિ બિલકુલ શાંત હોય છે, નિસ્તરંગ હોય છે. બહારથી કદાચ તરંગવાળી દેખાય, મોજા હિલોડા લેતા એવું લાગે, પરંતુ તે સ્વભાવથી, મૂળથી અંતરસ્થલમાં જુઓ તો બિલકુલ શાંત છે. એટલે કે સમાઈ ગયેલા છે. શાંત ચિત્તવૃત્તિ, પહેલું જ લક્ષણ કહી દીધું કે ત્યાં જ સંતની ખબર પડી જાય કે અશાંત હોય નહીં, અશાંતિ આપે નહીં. કારણ કે હોય તે આપે, શાંતિ હોય તો શાંતિ આપે, અશાંતિ હોય તો અશાંતિ આપે. તો કે શાંત છે. પછી તો કે બ્રહ્મરસના ભોગી છે. આત્માનો આનંદ, આત્માનો રસ
ખાધેલો પીધેલો છે, ખાધેલો ખવાઈ જાય છે, મારાથી વપરાઈ જાય છે, જમાઈ જાય છે, તો પછી એને બીજું જમવાની ભોજનની જરૂર રહેતી નથી. એટલો જે બ્રહ્મરસનો ભોગી છે, ક્ષણ ક્ષણ આત્મસ્મરણમાં છે, આત્મસ્મૃતિમાં છે. કોણ? જ્ઞાની પુરુષની વાત થઈ છે. અને અહીંયા તો કૃપાળુદેવની વાત ચાલે છે કે કૃપાળુદેવે 680 લખ્યા પછી પૂછાવેલા પત્રની વાત ચાલે છે. એટલે કેવી દશા હોય? તો કે એ જ ભોગી, બ્રહ્મરસના ભોગી કોઈ વિરલા જાણે ભોગી, પછી ભ્રાંતિ ભાગી ગઈ હોય છે કે ભાંગી ગઈ હોય છે. બંને એકેય પ્રકારની ભ્રાંતિ, વેમ, અજ્ઞાન, મિથ્યાત્વ ટકી શકતા નથી, હોઈ શકતા જ નથી. એટલે જઘન્ય જ્ઞાની, મધ્યમ જ્ઞાનીને કોઈ નાની ભ્રાંતિ હોય તો કે ભ્રાંતિ શબ્દ એમને ડિક્શનરીમાં ન હોય, હોઈ શકે જ નહીં. એકેય મિથ્યાત્વ ન હોય. દેહને આત્માનો ભિન્ન ભેદ પડી ગયો હોય અને બીજું મિથ્યાત્વ હોય જ કેવી રીતે? ગૃહિત ને અગૃહિત મિથ્યાત્વ, 25 મિથ્યાત્વ, એમાંથી એકેય મિથ્યાત્વ એને હોય નહીં. કારણ કે મિથ્યાત્વનો પ્રત્યપક્ષી સમ્યક્ત્વ કે સમ્યક દર્શન કે જ્ઞાની, અને એ તો પ્રાપ્ત થઈ ગયું છે. તો જ્ઞાન છે ત્યાં અજ્ઞાન ટકી શકે જ નહીં. એટલે જ્ઞાની હોય પછી થોડુંક અજ્ઞાન એમ કહેવાય કે જેમ શોભતું નથી એમ એને ભ્રાંતિ હોતી જ નથી. અને અતિ દાસત્વ, દાસનાય દાસને એનાય દાસને દાસાનું દાસ ભણે. અને પ્રભુ શ્રીજી તો હદ કરીને લખે કે દુષ્ટ દાસી, દુષ્ટાતિ દુષ્ટ દાસીના પ્રણામ, ગોપી નહીં, રાધિકા નહીં, અને દાસી ભાવે ભક્તિ કરી. કે દાસ જેવા એક સૌરાષ્ટ્રમાં જીવણ થઈ ગયા, જીવણ દાસી કે દાસી જીવણ, તો કે પોતે દાસ છે પરંતુ પોતાનું નામ જ તખલ્લુસ કે ભક્તિ જેવી કરી કે દાસી જીવણથી જ એ ઓળખાય. તો એવી જે બધા ભક્તિમાન જીવો છે તેટલું આ સત્પુરુષ, સંત કે જ્ઞાની, જગત આખાના દાસ, જગત આખું પ્રભુશ્રીજી કે મુમુક્ષુ માત્ર મારા માથાના મુકટ જેવા છે. એટલે એ દાસત્વ ભાવ છે, નમ્રતાની નરી મૂર્તિ છે કે નરી નમ્રતાની નરી મૂર્તિ છે. એ સહેલું નથી. સાંપ્રત સમયમાં આપણને એવા નમ્ર પુરુષ દેખાતા જ નથી. એનો અર્થ જ સમજવા જેવો છે કે જ્ઞાની છે કે કેમ. પહેલો જ ડાઉટ આવે કે આ લક્ષણમાં તો બધા જ જાણે માર ખાઈ ગયા છે. તો એ અતિ દાસત્વ નથી. જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ્ય પૂરેપૂરા હોય. એટલે જ્ઞાન તો ખરું જ, ભક્તિ પણ હોય, અને વિવેક વૈરાગ્ય તો પાયામાં હોય. ત્યારે તો એને સંત કહેતા હોય, ક્ષમાવંત હોય. આજે તો ધ્યાન યોગની જેમ શબ્દ સંત સસ્તો કરી નાખ્યો છે. આ સંત એટલે સત પ્રાપ્ત હોય એવો સત્પુરુષ, આત્માનો અનુભવ હોય તેવો નિશ્ચય સમ્યક દ્રષ્ટિ પુરુષ, ઓછામાં ઓછું તેટલું હોવું જોઈએ. બધું હોય તો કેવલ જ્ઞાન પણ હોય, એવા પુરુષની વાત છે. એવી દશાવાનની વાત ચાલે છે. પછી આશા રહિત, આશા ઓરન કી ક્યાં કી છે, જ્ઞાન સુધારસ પી છે. એક આત્મા અને એક આત્મામય થઈ ગયા, પોતે ઇતિ સિદ્ધમ સાબિત કરી દીધું, આત્મ સ્વરૂપ પ્રસિદ્ધ કરી દીધું. એને બીજી શું આશા હોય? બીજી એક અને બીજું, એક અને અન્ય, એક અને ઓર કાંઈ હોય જ નહીં. એટલે એવા જ્ઞાની પુરુષ. અમલ, કોઈ જાતનો મલ નથી, એટલે કે અમલ નથી, કોઈ ઉપર અધિકાર સત્તા નથી. જે કાંઈ છે તે પોતાના પર છે, આત્મામાં સ્વતંત્ર છે, બીજા ઉપર રૂલ રાજ કરતા નથી, પોતે પોતાના પર કરે છે. વળી અમલ એટલે ભાવમલ રહિત છે, રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ હોય તો કોઈ જ્ઞાની કહેતા નથી. એટલે રતિ અરતિ, ગમાણ ગમા, અને મેઇનલી મુખ્યત્વે રાગ દ્વેષથી પર છે, રાગ દ્વેષ નથી. એક વખત હતા, હવે નથી. પછી કોમળ કવિ, એનામાં કવિત્વ શક્તિ પણ હોય, અથવા કવિના કવિત્વ શક્તિ સિવાયના જે સજ્જનના તીર્થંકરના લક્ષણ છે એના માટે પણ કવિ શબ્દ વપરાય છે. માત્ર કાવ્ય રચે તે કવિ એવું નથી. અને અંતઃકરણ એટલું કોમળ હોય તો કે એક બાજુથી વજ્રની દિવાલ પડી ગઈ છે, વજ્રથી કઠોર છે, બીજી બાજુથી પુષ્પથી પણ કોમળ છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનો વિજ્ઞાતુમ અર્હતિ. એ જાણી ઓળખી શકવા કોણ સમર્થ છે? તો કે એ જ જણાતું નથી, એ જ દેખાતું નથી, એ જ સમજાતું નથી. કે આ ડબલ રોલ એકસાથે હોય તો કે ડ્રામામાં, મૂવીમાં એક વ્યક્તિના કેટલાય રોલ હોય તો એ બધાને બધું સમજાઈ જાય. જ્ઞાની પુરુષનો 2 રોલ હોય તો પણ આપણને સમજાતા નથી, એનો અભિનય આપણને સમજાતો નથી. પછી શીલ અને સંતોષ, જે મુખ્ય પાયા કહીએ છીએ તે એ પણ એટલા જ હોય. શીલમાંય કેવું ન પડે, શીલનો સ્વામી છે. સંતોષ ધન પણ એની પાસે હોવાથી એટલો ધનિક છે. અમૃત વાણી છે. મુખ્ય વાત વાણીની કે જ્ઞાની અજ્ઞાનીની વાણીનું ઓળખાણ નથી. એ વચ્ચે પત્ર આવી ગયો છે ત્યારે વિચાર્યું છે તો કે વાણીમાં કેટલાક દોષ નથી. એટલે કે વાણીના મોટા ભાગના દોષ જે થતા હોય છે, દૂષિત વાણી છે એ નથી. એનો અર્થ શું? તો કે અમૃત વાણી છે. મરેલાને બેઠી કરી છે, સુષુપ્તને જગાડે છે. એટલે એ અમૃત વાણી છે. અને એટલું જ એમાં મીઠાશ છે. ગમે તેટલું ખારાશ કડવાશ હોવા છતાં એ સરવાળે મીઠું છે. જીવનું કલ્યાણ થાય છે એટલે ગળ્યું થાય છે, મીઠું થાય છે, એટલે એને અમૃતવાણી કહી દીધી છે. તો
કે સંત પુરુષની સત્પુરુષોની વાણીમાં રાગ દ્વેષ રિફ્લેક્ટ નથી થતા અને વાણીના જે બીજા કેટલાક દૂષણ છે નથી, એટલે વાણી જુદી જ છે, દેહાધ્યાસથી પર છે. એમાં વાણીનો વિલાસ નથી, વૈખરી વહી જાય તેવી વક્તૃત્વ શક્તિ કે વાકછટા એમાં નથી. એમાં જેમ સ્વભાવ છે અને સ્વભાવને કોઈનો આધાર નથી, પણ સ્વભાવનો બધાને આધાર છે, એમ સ્વાભાવિક સ્ફૂર્તિ સ્પર્શતી અને આત્મપ્રદેશમાંથી નીકળતી પરમાત્માની શૈલી એ સત્પુરુષની વાણી, એ અમૃતવાણી. એટલે પછી બીજી બધી તો વાને પાણી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ કહ્યું તેમ કે એ તો બધી વાત ચાલે છે, હવાને પાણી એટલે વાને પાણી, પણ જ્ઞાનીની વાણી તે જ્ઞાનીની વાણી. આનંદનો કોષ છે. પોતાની પાસે શું છે તો કે અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, જે બધું છે તે અનંત ચતુષ્ટય, એટલે એનો આનંદ જ હોય. શુદ્ધ ચેતના નિશ્ચય કરવા યોગ્ય રહે એટલે આનંદનો કોષ, આનંદનો ખજાનો છે. અને જેમ અન્નમય કોષ, પ્રાણમય કોષ, એવા બધા પંચીકરણમાં ને વેદાંત દર્શનમાં શબ્દ આવે છે, એ રીતે પણ બેસે કે એનું જે કાંઈ છે તે અવયવ કયો, આવરણ કયો, બધું જ આનંદ, આનંદ ને આનંદ છે અને શુદ્ધ પ્રેમ છે. આ સંત પુરુષ સત્પુરુષની વાત ચાલે છે. આત્માને આત્મા પ્રત્યે સૌથી વધારે પ્રેમ હોય અને તે કરી બતાવ્યું છે. જ્ઞાનીને પોતાના આત્મા પ્રત્યે સૌથી વધારે પ્રેમ, એટલે એની સાથે જ રહે છે, એના સ્મરણમાં જ રહે છે, એના મય છે, પછી તો છેલ્લે એ પોતે જ આત્મા થઈને રહી જાય છે. એટલે કે દરેક જીવને પોતાનો જીવ જ સૌથી ઉત્કૃષ્ટપણે વહાલો છે. એમ આપણે વ્યવહારમાં બોલીએ છીએ, અનુભવીએ છીએ, પરંતુ જ્ઞાની પુરુષ પણ એમ જ કહે છે કે મને પણ મારો જ આત્મા સૌથી પ્રિય છે. એટલે કે હું સ્વાર્થી જ છું અને મારો બધો જ પ્રેમ શુદ્ધાત્મ દ્રવ્ય પ્રત્યે, શુદ્ધાત્મા પ્રત્યે જ જાય છે. પછી પોતાનો હોય, પોતાના પ્રત્યે જાય, એટલે કે સર્વ જીવ છે સિદ્ધસમ, પોતા સમાન જ બીજા જીવ જોયા છે, એટલે એના પ્રત્યે પણ એટલો જ પ્રેમ છે અને સ્વાર્થ રહિતતા છે. પરમાર્થ પ્રેમી છે, બીજાના કલ્યાણ કરવાની ભાવના છે અને શશી સૂરજની જેમ, એટલે કે સૂર્ય ચાંદની જેમ એ સાક્ષી છે. જેમ ચાંદો સૂરજ જગત આખામાં સાક્ષી છે, બધું જ જોયા કરે છે, પણ નિર્લેપ છે, એનો રોલ ભજવે છે, જગત પ્રમાણે વર્તે છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ પોતે માત્ર સાક્ષી છે, બીજું કાંઈ નથી. સાગરની, સમુદ્રની જે કયો તે ઉદારતા, ગંભીરતા પણ એટલી જ છે અને તેથી કરીને હર્ષ શોકમાં ડોલતા નથી. બીજા દર્શનની વાત હોય તો માન્ય કરે છે, એને વિસ્મય, ઝેરમય લાગતી નથી. એ પોતાની દૃષ્ટિ સાફ છે, પોતાની નજર નિર્મળ છે, એટલે એ રીતે જ મૂલવે છે અને એ રીતે મૂલવી શકે છે કે ગમે તે શાસ્ત્ર કથન પણ દૃષ્ટિ વિષ ગયા પછીનું હોય તો પ્રાય અહિતનું કારણ થતું નથી. એવી આ દશાવાન પુરુષ છે અને એવા પુરુષ હરખ શોકમાં પણ ડોલાયમાન થતા નથી. પલકારો માત્ર, નિમેષ માત્ર પણ પ્રભુ સ્મરણથી કે આત્મસ્મરણથી વિચલિત નથી. એટલે કે હંમેશા સ્વભાવનો અનુભવ, ઉપયોગનો અનુભવ, જ્ઞાનનો અનુભવ હોય કે નહીં, પરંતુ એની પ્રતીતિ તો હોય જ, એનો લક્ષ્ય તો હોય જ, એટલે કે ક્યારેય ભૂલે નહીં. અને કૃપાવદેવની જ વાત કરતા હોય ને 680મી પછી કહેતા હોય તો આપણે કાંઈ બોલવા કહેવા જેવું જ નથી. ટૂંકમાં આવા પ્રભુ સુરતરુ કયો, કલ્પતરુ કયો, અથવા સુરધેનુ કયો, કામધેનુ કયો, ચિંતામણી રત્ન કયો, જેટલા બધા વિશેષણ કયો, જે શબ્દો મૂક્યા છે તે પ્રીતમ સ્વામીએ મૂકેલા છે. એક એક લક્ષણ ચરિતાર્થ થતું જણાતું હોય તો અહીંયા આપણને કૃપાવદેવમાં લાગે છે અને તે પ્રીતમદાસની વાણી પણ જાણે સાર્થક થઈ ગઈ. શાંતિ પમાડે તેને સંત કહીએ, એ પદમાં પણ જે મૂક્યું છે તે બધું જ કૃપાવદેવમાં દેખાય. સહજ યોગી કયા છે, જે કાંઈ છે તે સ્વાભાવિક છે, સહજ છે, કોઈ યોગ સાધનાથી કરેલું નથી, પ્રયત્નપૂર્વકનું નથી, આયાસપૂર્વકનું નથી, પણ બિલકુલ નેચરલ. અને જેમ પ્રાકૃતિક સૌંદર્ય, નેચરલ બ્યુટી ગમે છે, તો આત્માની પણ નેચરલ બ્યુટી જ છે અને એ સૌંદર્ય સ્વભાવનું છે, બીજા કોઈનું હોઈ શકે નહીં. તો સહજ સ્વભાવથી વાત લીધી કૃપાદેવે. વચનામૃતજીમાં મૂક્યું કે જે હાથનોંધમાં લખે છે તે પુરુષ પ્રથમ તો શ્રી સહજ પોતાના માટે લખે છે, પછી બીજી વાત છે. તો એ પોતે સહજ સ્વરૂપી થયા, સહજ સ્વરૂપ વિલાસી થયા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર આપ્યો અને છેવટે ઈચ્છા સહિત નહીં, ઈચ્છા રહિત નહીં, એવું એકમાત્ર સહજ સ્વરૂપ, એ શુદ્ધ સ્વરૂપ, અને એની પ્રાપ્તિ કરી અને પછી અંશ માત્ર પણ કંઈ બાકી રાખ્યું નથી. એવા જે સહજ યોગી થઈ ગયા તે કૃપાવદેવ. અને એમની વાણીથી ઓળખાણ પડે તો કે જરૂર પડવી જોઈએ, અવિરોધ વાણી હોય છે. અવિરુદ્ધ કહો અથવા અવિરોધ કહો, એ વાણીની વ્યાખ્યા કરવી તો મને આવડતી નથી, પરંતુ સમજવા માટે કહીએ એ વાણી આત્માર્થે જ હોય, આત્મામાંથી નીકળતી હોય, આત્માર્થે હોય. ષટકારક ત્યાં સાબિત થઈ જાય કે આત્માએ આત્માને, આત્મા વડે, આત્મા માટે, આત્મામાંથી, આત્માનું કલ્યાણ કરવા માટે બીજા આત્માને સંબોધીને કહેતા હોય તેવી જે વાણી તે ષટકારક પરમ સત અને પરમ સતમય વાણી.
અને તે નીકળતી હોવાથી અવિરોધ વાણી કહેવાય. એટલું જ નહીં પણ સામેનો જીવ કે આત્મા પોષાય, જાગૃત થઈ જાય અને વૈરાગ્ય પુરુષાર્થમાં પ્રેરાય તેવા વચનવંતી વાણી, તેનું નામ અવિરોધ વાણી. કેમ કે એ અતિશયવાળી વાણી છે. અજ્ઞાનીની વાણી ત્યાં બિલકુલ જુદી પડે. અજ્ઞાની કોઈક વખત શુરવીરતા પ્રેરક મારી નાખું, કાપી નાખું, ફાડી નાખું, છેદી નાખું, મિથ્યાત્વના મૂળિયા કાપી નાખું એવી વાત પણ કરે, અને બીજી વખતે એકદમ કાયરતા ઘર કરી જાય એવી પણ વાત કરે. પોચકા નાખે, પોચા પડી જાય કે ના ના હવે આ કાળમાં શું મહેનત કરીએ, મસ્તું કંઈ થવાનું નથી, શું પુરુષાર્થ કરવાનો, ક્યાં મોક્ષ છે ને ક્યાં કેવલ જ્ઞાન છે, કોણે કીધું, એ કાંઈ વિચારવાનું નહીં. અને ઢીલી માટીના ઢેફા જેવા ભરભર ભૂકા થઈ જાય તેવા બોલે. એટલે એક બાજુથી શુરવીરતા ને બીજી બાજુથી કાયરતા, ક્યાંય માથામેળ ન હોય. કોઈક દિવસ આમ ને કોઈક દિવસ આમ, કોઈક પાનામાં સરસ વાત અને કોઈક પાનામાં ઢીલી વાત, તો એમ ચાલે નહીં. એ પણ સમજવા જેવી વાત છે. પૂર્વાપર અવિરુદ્ધ પણ છે એનો અર્થ, અને અવિરોધ આ પણ એનો અર્થ થાય કે પૂર્વાપર અવિરુદ્ધમાં એ આગળ પાછળ વિરોધાલંકાર આવે કે વિરોધાભાસી થાય એવી વાણી જ્ઞાનીની હોઈ શકે જ નહીં. એનું તો એક સનાતન સિદ્ધાંતવાળી, ત્રિકાળા બાધિત સતવાળી હોય, પરમ સતત નીતરતું હોય, એની શુદ્ધ વાણી હોય. એમાં કોઈ દિવસ ભેદ આવે નહીં. અને એક જ ફૂટપટ્ટી, એક જ ગજ, એક જ માપ છે. દુનિયા આખીમાં ગમે ત્યાં જઈએ માપ એક જ હોય. સીધી સાદી વાત છે. અમુક વ્યક્તિ માટે એ ફૂટપટ્ટી વાપરીએ અને અમુક વ્યક્તિ માટે બીજા આત્મા માટે ત્રીજી, એમ તો હોય નહીં. જે માપ તો એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ છે તે જ છે. અને આ તો ત્રણેય કાળ અબાધિત એવું માપ છે. તો એ રીતે જ જ્ઞાનીની દશા, જ્ઞાનીનું માપ હોય. અને છતાં જ્ઞાનીની વાણીથી આપણે ઓળખી શકતા નથી. એ મોટામાં મોટી ભ્રાંતિ કે ભૂલ રહી ગઈ છે. નથી ખબર પડતી. જો ખબર પડતી હોત તો મોક્ષે ક્યાર નહીં જતા રહ્યા હોત. એટલે ભૂતકાળમાં તો ભૂલ થઈ, પણ આજે પણ જો હજુ એ ભૂલ કર્યા કરીશું તો આપણને મોક્ષ દૂર છે. સમકક્ષ માને. જ્ઞાનીનું ઓળખાણ નહીં પડવામાં એક મુખ્ય કારણ આજ સુધીનું જાણેલું, હું જાણું છું, હું સમજું છું, મને આટલી તો ખબર છે, અથવા મને આમ લાગે છે, અથવા અહીંયા આમ છે, અહીંયા આમ છે, એ પણ આપણને વધારે શું કહેવાના છે એમ જે ભાવ થાય છે. કૃપાળદેવ પાસે જનારા મુમુક્ષો પોતે નોંધે છે, અને કોઈને લાગ્યું છે કે અમે ખબર પડી નહીં કે આ જ્ઞાની છે, અને અમે કાંઈ પૂછીએ અને જે કે તે માન્ય કરી લઈએ તો અમારો આત્મા નિહાલ થઈ ગયો હોત. પણ તે વખતે ઓળખાણ નથી પડતી, અને જાતભાતના સવાલ, જાતભાતની શંકા, આશંકા, અને પાછું મતાંતર, અને આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ કહેવું જોઈએ, આમ ન કહેવું જોઈએ, એમ સમકક્ષ માનવા જાય છે, અને ત્યાં ખતા ખાય છે. એટલે જ્ઞાનીને પોતાના જેવા માનવા, અને પોતે પણ જ્ઞાની છે અને સામે પણ જ્ઞાની છે એવી સમકક્ષતા રાખે છે. બંને અજ્ઞાની અથવા તો બંને જ્ઞાની એ પણ સમકક્ષનો અર્થ ગણી શકાય, અને ત્યાં મોટી ભૂલ થઈ જાય છે. એટલે ત્યાં થાય છે શું કે જ્ઞાનીની કૃપા દૃષ્ટિ, જ્ઞાનીની રહેમ નજર, એ જે થવું જોઈએ કે દીનબંધુની કૃપા, એનાથી વંચિત રહે. એટલે બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત. એટલે સદગુરુ તત્વનો મહિમા જ ન સમજાય, જ્ઞાનીનો મહિમા જ ન સમજાય, એને સરખા ગણી લીધા. એટલે એની કૃપા, એની અમી નજર કે એની દૃષ્ટિ એ તો આવવાની જ નથી. એની કૃપા વિના કાંઈ બનવાનું નથી. એ પણ એટલી જ સાચી વાત છે. ગમે તેટલું ઉપાદાન બળવાન થશે તો પણ નિમિત્તે હાજર થવું તો પડશે, અને બળ્યું થશે તો નિમિત્ત હાજર થશે, અને એને નિમિત્તનો લક્ષ પણ રહેશે. પરંતુ આ એક ભૂલ રહી જાય છે. એટલે ત્યાં માની લેવું, અથવા તો આમ જ છે, માથું મૂકવું જ નહીં, અથવા તો નમ્રતાથી સ્વીકાર કરવો નહીં, એ મોટે ભાગે આપણી ભૂલ રહી જતી હોય છે. એના મૂળમાં શું એક જ શબ્દ કે વાક્ય કે હું જાણું છું, હું સમજું છું. એ તો મને પણ વેદાય છે, એ તો મને પણ ખબર છે, એ તો હું પણ આમ જ કહું છું. એ કૃપાળુદેવને મારા જેટલો વૈરાગ્ય હતો એવું કહેનારાય આપણને મળે છે. તો કૃપાળુદેવ જેવો વૈરાગ્ય પોતાને એમ તો કહેવાની બદલે મારા જેટલો કૃપાળુદેવને વૈરાગ્ય હતો આમ કહેવું, અથવા કૃપાળુદેવ જેવો વૈરાગ્ય છે એમ કહેવું, એ પણ કેટલો સ્વચ્છંદ છે, અથવા તો કેટલું અણઓળખાણ છે. એવો આકરો વૈરાગ્ય કે એવો વૈરાગ્ય આપણે તુલના થઈ શકે જ નહીં. એ વૈરાગ્યની વાત જ જુદી. એ તીર્થંકર સરખામણી નથી થઈ શકતી. કૃપાળુદેવ અને તીર્થંકર દેવ વચ્ચે વૈરાગ્યની સરખામણી નથી કરી શકતા. તો કૃપાળુદેવ પોતે કહે એ માન્ય કરવા જેવું છે કે અમને બીજા રામચંદ્રજી જેટલો વૈરાગ્ય વર્તતો હતો મોક્ષમાળા વખતે, અને ત્યાર પછી વર્ધમાન થયો છે, ઘટી ગયો નથી. તો ત્યાં જ્ઞાનીનું ઓળખાણ ન થવામાં, અને આ પણ એક આપણને નડે છે. જે પુષ્ટિ માર્ગ ગયો, કે પુષ્ટિ એટલે કે પોષણ આપે, પુષ્ટિ અનુગ્રહ, આખો ભાવ ત્યાં અનુગ્રહ અને શરણાગતિ ઉપર છે. એ શરણાગતિ, એ નિશ્ચયાત્મકતા, એ આશ્રય બુદ્ધિ આપણી પાસે નથી.
અને નથી એટલે આપણને જ્ઞાનીનું ઓળખાણ થતું નથી. કૃપાળુદેવનું ઓળખાણ પણ એટલે જ નથી થતું જેવું થવું જોઈએ એવું આજે પણ નથી. એનો અર્થ જ છે કે આ બધા ગુણો આપણામાં નથી અથવા આવા બધા દોષો રહેલા છે. પણ ગુરુ ઓળખવા, પ્રભુ ઓળખવા ગુરુ ભગવાન કે ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તો એ ઉપજવા પૂર્વિત ભાગ્ય. તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તો કંઈ દુઃખરંગ. પૂર્વના સંસ્કાર હોય તો જીવને ઓળખાણ પડી જાય છે. પૂર્વનો સંસ્કાર પ્રાયોર ટુ આગલી ભવ, આગલી જિંદગી, એમાંથી જો લઈને આવ્યા તો આપણને ઓળખાણ પડવામાં સુગમતા છે. અને પછી જો જ્ઞાનીનો સમાગમ થાય તો આપણું કામ સરી જાય છે. કર્મ તો માર્ગ આપે જ છે. અત્યાર સુધીના સંયોગ જોતા આજ સુધી આ સ્ટેજ પર આપણે છીએ તો આપણને કર્મોએ રસ્તો આપ્યો છે, મોકળાશ કરી દીધી છે. તો હવે આત્માના ભાવની, આત્મ સ્વભાવની મોકળાશ એટલે કે મુક્ત સ્વભાવ એ જ માણવાનો કે જાણવાનો બાકી રહ્યો. આટલું તો થઈ ગયું એટલે કર્મો આડા આવતા જ નથી. 5 સમવાયમાં પુરુષાર્થ જ મુખ્ય છે. કર્મે તો આટલી અનુકૂળતા કરી આપી છે તો કર્મ શું કરવાનું? કર્મ તો સારા જ છે. તો અહીં સુધી આવ્યા. તો હવે અને ત્યાર પછી જ્ઞાનીના ઓળખાણમાં આડું આવતું હોય તો પર્યાય દૃષ્ટિ. બહિર્મુખ કે બહિરાત્મ દશા છે એટલે આપણી દ્રવ્ય દૃષ્ટિ થઈ નથી તો આપણે પર્યાય દૃષ્ટિવાળા તો કહેવાય. પરંતુ વાંચતા વિચારતા સમજાય કે નાના મોટાનો ભેદ એ. અહો, કૃપાળુદેવ તો 44 વર્ષ મારાથી નાના, એમ સૌભાગભાઈ વિચારતા નથી. વિચારીને પાકું કરી દીધું કે ભલે નાના હોય, વયમાં નાના છે, વય જોવાતી નથી, જ્ઞાનમાં મોટા છે, મહાન છે. એવી રીતે પ્રભુશ્રીજીએ પણ નાના છે એવું જોયું નથી અને નથી જોયું એટલે કામ કાઢી ગયા છે. એવી જ રીતે સ્ત્રી અને પુરુષ, ભાઈ અને બેન, તો એ પણ પર્યાય દૃષ્ટિ છે. જ્યાં સુધી પર્યાય દૃષ્ટિનો લક્ષ છે ત્યાં સુધી દ્રવ્ય દૃષ્ટિ થાય જ કેવી રીતે? દ્રવ્ય દૃષ્ટિના લક્ષ્ય પર્યાય દૃષ્ટિ એમ હોય, પણ લક્ષ તો દ્રવ્ય દૃષ્ટિનો હોય, આત્મદૃષ્ટિનો હોય. તો આવી વેશ હોય, કોઈ પણ જાતિ લિંગના ભેદ આમાં નડી શકે નહીં. તે જાતિ લિંગના ભેદમાં ગૃહસ્થ અને મુનિનો ભેદ પણ આવી ગયો કે આ તો ગૃહાશ્રમી, આ તો મુનિ, તે પણ કાઢી નાખ્યું. એક બાજુ કૃપાળુદેવ, એક બાજુ પ્રભુશ્રીજી. કોને ગૃહસ્થ જોઈએ છે, કોને મુનિ જોઈએ છે, ભાગ પાડી દઈએ. અને 2 સિવાયનું તો કે 2 સિવાયનું પાછું ત્રીજું તો કે બ્રહ્મચારીજી. તો કે ત્રણેય વસ્તુ છે, ત્રણેય સત્પુરુષો છે, ત્રણેય જગત જેને કહે છે તે ઘર માંડ્યું, સંસાર માંડ્યો, પણ ઉલાડ્યો એવો જ કર્યો. એ ભૂલવા જેવું નથી. પછી જે ઉલાળ્યો કર્યો છે, ફગાવી દીધું છે, એ ફનાગીરી છે, એ પણ એટલી જ અગત્યની છે. અને એથી જ આપણને આપણા સુધી માર્ગ મળ્યો છે. એટલે ધન્ય છે તે ત્રણેય પુરુષોની દશા. મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામી લોકશાહી મુકતા ગયા. જૈન ધર્મ, આત્મધર્મ, વિશ્વ ધર્મ એટલે લોકશાહી જ છે. એમાં નારી મુક્તિનો જો સૌથી વધારે ઉદ્ઘોષણા કે ગાન કર્યા હોય, બધા તીર્થંકર દેવે કર્યા હોય, પણ તેમનો સમય જુદો, તે સમયની વાત કહી. પણ મહાવીર સ્વામી જે સમયમાં જન્મ્યા કે નિર્વાણ થયું તે સમયમાં આ જે નારી મુક્તિની વાત મૂકી છે એ જેવી તેવી વાત નથી. એટલે કે સ્ત્રીનો મોક્ષ થાય એ પણ વાત મૂકી અને એ પણ બધું કરી શકે કેમ ન કરી શકે, એક આત્મા જ છે એ ભાવ એમણે સંપૂર્ણ પ્રતિપાદન કર્યો છે. અને ત્યાં દૃષ્ટિ પલટાવી છે. પણ આપણા ચશ્મા કે આપણી નજરમાં જુદું છે. અને આમ પણ કબીર સાહેબ કહે છે તેમ, રામને મળવાના માર્ગ જુદા કબીરજી, રામને મળવાના માર્ગ જુદા, એ મારગડા જુદા કબીરજી, એ મારગડા જુદા. એટલે આ મોક્ષે જવાના, આત્મા પામવાના રસ્તા જુદા છે, એ માર્ગ જુદા છે. એક જ છે પણ જુદો છે. આમ માની લીધેલો, આગ્રહથી કરેલો એ માર્ગ નથી. જ્ઞાની પુરુષનું ઓળખાણ પડે તો જ માર્ગ મળે. મોક્ષ દુર્લભ નથી, મોક્ષનો દાતા દુર્લભ છે. માર્ગ દુર્લભ નથી, પણ સતને બતાવનાર સત જોઈએ. સત સરળ જ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. પરંતુ કૃપાળદેવ પ્રભુશ્રીજીને કહે કે સતને બતાવનાર સત જોઈએ. અને તે વાત આવીને ઊભી રહી. એટલે જ્ઞાનીનું ઓળખાણ આ બધા કારણે થયું નથી, થતું નથી એમ સમજાય. અને ત્યાં 687માં પત્ર પૂરો થાય છે. તે સૌભાગભાઈને પૂછાવ્યું છે કે કેમ ઓળખાણ પડતું નથી, અથવા મારે એટલે પોતે કૃપાળદેવે કેવી રીતે વર્તવું જોઈએ કે જેથી કરીને સામાજીવને લક્ષ થાય કે ઓળખાણ પડે. તો પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈએ એનો જવાબ આપ્યો, પ્રત્યુત્તર પાઠવ્યો છે. સદભાગ્ય આપણને મળે છે. વિક્રમ સંવત 1952, વૈશાખ સુદ 5મ, શનિવાર. એટલે હવે સૌભાગભાઈ શું લખે છે એ જવાબ. વૈશાખ સુદ 1મે કૃપાળદેવ લખે છે, મેલ થાય છે, બીજે દિવસે મળી જતો હશે. અત્યારે તો બહુ બધું નિયમિત હતું અને 2 વાર ટપાલની ડિલિવરી થતી, ઘણા વર્ષ સુધી થતી, આપણે જાણીએ છીએ. અને તે પછી વૈશાખ સુદ 5મે તો સૌભાગભાઈએ જવાબ પણ આપી દીધો. પ્રેમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી
મુકામ મુંબઈ બંદર. કેવા સુંદર વિશેષણ. પ્રેમ પૂજ્ય તરણ તારણ બોધ સ્વરૂપ પરમદેવ શ્રી સહજાત્મ સ્વરૂપ સાહેબજી, મુંબઈ. શ્રી સાઈલેથી લિખિતંગ આજ્ઞાંકિત સેવક સૌભાગ્યના પ્રણામ વાંચસોજી. કૃપાળુદેવની દશા પછી અને વિદિત કર્યા પછી શ્રી સૌભાગભાઈના સંબોધનમાં અને વિશેષણમાં અને નમસ્કાર લખવામાં પણ ફરક આવ્યો. એમ થયું કે મારે કેટલુંક તો લખવું જ જોઈએ, મનથી માનતો હોય એમ નહીં, પણ હવે લખી દઉં. ઘણા પત્રો પહેલાં, ઘણા વર્ષ પહેલાં કૃપાળદેવ આજ્ઞાંકિત લખે છે, ત્યાં સૌભાગભાઈની આજ્ઞામાં એમ કહેવું ઠીક નથી. એ આજ્ઞાંકિત એટલે જીન ભગવંતની અત્યાર સુધીની સત્પુરુષની જે આજ્ઞા છે તે આજ્ઞા જેનામાં અંકિત થઈ ગયા છે એવા પોતે આજ્ઞાથી ફૂટપટ્ટીથી આંકી દીધું છે, લીટી પડી ગઈ છે, રેખા દોરાઈ ગઈ છે એવા આજ્ઞાંકિત, એવા કૃપાળુદેવ. અહીંયા ચોખ્ખું લખે છે, આજ્ઞાંકિત સેવક સૌભાગના પ્રણામ વાંચસોજી. જ્ઞાની પુરુષ પૂર્વના ઉદયભાવથી અજ્ઞાનીની માફક વર્તતા હોય તેને કયા લક્ષણથી જ્ઞાની જાણવા એ માપે લખ્યું. જો પૂર્વનું ઉપાર્જન બળ હોય અને જ્ઞાની પુરુષનો સમાગમ હોય તો તે પુરુષને જ્ઞાનીની અવિરોધ વાણીની પરીક્ષા થાય. વળી જ્ઞાની પુરુષ નેણ વૈરાગ્યથી સંપૂર્ણ ભરેલાની પરીક્ષા થાય. એટલે શેણ વેણ અને નેણથી પરીક્ષા થાય. એમાં વેણ વાણી વચન અને નેણ નયન, તો કે વૈરાગ્યથી સંપૂર્ણ ભરેલા હોય તેની પરીક્ષા થાય. એ બે પરીક્ષા જેને થઈ છે તેને સંદેહ ઉપજવાનું કારણ નથી. સૌભાગભાઈએ બે જ વાત મૂકી, એક વાણી અને બીજું નયન. જ્ઞાની પુરુષને કંઈ ચાર હાથ વગેરેની નિશાની હોતી નથી. જેવી માણસની ચેષ્ટા હોય છે એવી જ જ્ઞાનીની ચેષ્ટા હોય છે. આજે અને ગયા કાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ છે તેનું માતમ વાકઝાડવાળા જ્ઞાનીનું જાણે છે તેવું જણાતું નથી. ફરીથી અત્યારે કે ગયા કાળમાં, ભૂતકાળમાં જે જ્ઞાની પ્રત્યક્ષ થઈ ગયા છે તેનું મહાત્મ્ય, માતમ એટલે મહાત્મ્ય, વાકઝાડવાળા એટલે કે વાકછટાથી જે બધું કરી જાય છે તેવા જ્ઞાનીનું જીવને, જગતવાસી જીવને જેટલું મહત્ત્વ છે તેટલું ભૂતકાળના જ્ઞાનીનું મહત્ત્વ નથી. એટલે ભૂતકાળના આવી ગયા અને વર્તમાન કાળમાં જે પરમ કૃપાળુ પરમાત્મા એ પણ આવી ગયા. એનું ઓળખાણ પડતું નથી. લોકો વાણીથી પરીક્ષા કરી શકતા નથી, વાણીમાં લોભાઈ જાય છે. દેહાધ્યાસ વાણીના વિલાસવાળી વાણી છે એ જ જીવને ખબર પડતી નથી અને એ ગમે છે, એ સાંભળવી ગમે છે, એમાં રંગાઈ જવું ગમે છે અને એ તરબોળ થાય છે અને એમ થાય છે કેવા જ્ઞાની. પણ એ શાસ્ત્ર જ્ઞાની, ઉચ્ચીનું જ્ઞાન, આત્માનું જ્ઞાન નથી, અથવા તો અધ્યાસપૂર્વકની વાણી છે. બીજા શબ્દોમાં કહું તો ઉપયોગ સહિત નથી બોલાયેલું, ઉપયોગ રહિત બોલાયેલું છે. ઉપયોગ પ્રવર્ત્યા વિના બોલાતું હોય તો એ સ્વાભાવિક વાણી કેવી રીતે હોય? એટલે કે એ વાણીનું જ ઓળખાણ નથી. અહીંયા પ્રત્યક્ષનો અર્થ વર્તમાન પણ ખરો. પ્રત્યક્ષ એટલે આત્મા પ્રાપ્ત કર્યો છે તેવો પુરુષ. પછી આજે હોય એ 100 વર્ષ પહેલાં હોય, કૃપાળદેવ પહેલાં હોય, મહાવીર સ્વામી પહેલાં હોય, કૃપાળદેવના અરસામાં હોય, જે હોય તે. પરંતુ પ્રત્યક્ષ પુરુષ કહેતા પ્રત્યક્ષ દેહે વિદ્યમાન એ અર્થ કરવો, એની સાથે આત્મા પ્રાપ્ત કર્યો હોય તે પુરુષ. મહાવીર સ્વામી પ્રત્યક્ષ તો છાતી ઠોકીને કહીએ કે પ્રત્યક્ષ. કેમ? તો કે આત્મા પ્રાપ્ત કર્યો છે. ઋષભદેવ ભગવાન પ્રત્યક્ષ, ચોક્કસ પ્રત્યક્ષ, કેમ કે આત્મા પ્રાપ્ત કર્યો છે. ત્રણેય પુરુષોએ આત્મા પ્રાપ્ત કર્યો છે તો ત્રણેય સત્પુરુષ પ્રત્યક્ષ જ કહેવાય. તો અત્યારે જે વાકછટાવાળાનું મહાત્મ્ય લાગે છે તેવું બીજાનું જણાતું નથી અને એ જ મોહનીય કર્મનું બળ છે, સૌભાગભાઈ જણાવે છે. પણ જો પ્રત્યક્ષ જ્ઞાનીનું મહાત્મ્ય જેમ થઈ ગયેલા જ્ઞાનીનું સમજે છે તેમ જ આ જીવ સમજે તો પછી સુગમમાં સુગમ તરવાનો ઉપાય લાગે છે. તે સિવાય બીજો ઉપાય મને તો જણાતો નથી. સૌભાગભાઈ લખી દીધું કે મને બીજો કોઈ જણાતો નથી. એટલું જ મહાત્મ્ય આત્મા પ્રાપ્ત કર્યાનું લાગવું જોઈએ અને તે લાગતું નથી. અહમતા, મમતા, ક્રોધ, માન, માયા, લોભમાં ઉદાસીનપણું જ્ઞાનીને વર્તે છે. પણ ઉદયભાવથી તેનો વ્યવહાર જોઈ અને સંદેહ થાય છે. જે કૃપાળુદેવે 687માં પત્રમાં મૂક્યું છે તે જ સૌભાગભાઈ લખે છે કે કાં તો અહમતા લાગે છે, કાં તો મમતા લાગે છે, કાં તો ક્રોધમાન, માયાલોભમાં કંઈક ઉદાસીન છે, પણ બેઠા છે વ્યવહારમાં, વ્યવસાયમાં, વેપાર કરતા. એટલે પોતાની દશા ગમે તે હોય પણ બીજાને એમ થાય કે એ તો અત્યારે હીરાના વેપાર કરે છે, સોદા કરે છે. એટલે એવી કોઈક ભાવના રહી જાય છે. તો કે ઉદય ભાવથી વ્યવહાર જોઈને જીવને સંદેહનો હેતુ થાય છે તો તેણે કેવી રીતે વર્તવું જોઈએ? તો એનો જવાબ લખું છું કે સૌભાગભાઈ કહે છે કે ઉદય આમ તો આપણાથી ખસે નહીં. એટલે કે આપણે કાંઈ એને ઉદયને ખસેડી શકતા નથી, પહેલાંનું કરેલું આવેલું છે. પણ જ્યારે સંસારનો વ્યવહાર મૂકી
જોગીનો વ્યવહાર આદરે તો સંદેહ પડવાનું કારણ ઓછું થાય. તો એક જ જવાબ છે કે દીક્ષા લઈ લ્યો, સર્વસંગ પરિત્યાગ કરો, યોગી થઈ જાઓ. અમે તો કેટલા વર્ષથી કહીએ છીએ, પણ જોગીનો વ્યવહાર હોય તો બાહ્ય વેશ હોય તો જીવને કલ્યાણનું કારણ થાય અને સંદેહ પડવાનું ઓછું કારણ થાય. મને જેમ લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશું. પૂછાવ્યું એટલે આજ્ઞા થઈ એટલે લખવું જોઈએ, નહીંતર સૌભાગભાઈએ જવાબે આમાં અપાય કે મને આમ લાગે છે કે મને આમ લાગે છે. પણ પૂછાવ્યું એટલે આજ્ઞાનું પાલન એ કરવું જ પડે ને. પૂછો છો તો પછી એ આજ્ઞા થઈને કે જવાબ આપો, જોઈએ છે કે નથી જોઈતું, હા કે ના, તો પછી હા કે ના તો કેવી જ પડે. એટલે સૌભાગભાઈ આજ્ઞા પાલન તો કર્યું એટલે લખ્યું છે, પણ નમ્રતા છે એટલે કહ્યું કે મને ઠીક લાગ્યું તેમ લખી જણાવ્યું છે, પણ આપના ધારવામાં કંઈ ફેર હોય, આપના ધારવામાં આપને જે ઠીક લાગતું હોય તે આપના જ્ઞાનમાં ધારેલું હોય જ. આ ધારણા નથી, સપોઝેડલી નથી, અથવા તો ઇન કેસ કે ઇફ એમ નથી, પણ તમને તો સ્થિરતાપૂર્વક સ્થિર બુદ્ધિથી ખબર જ છે કે શું હોય, પણ છતાં લખો છો એટલે જવાબ આપું છું કે ધારવામાં કંઈ ફેરફાર દેખાતો હોય તો લખી જણાવશું. પોતાની વાત સૌભાગભાઈ આગળ લખે છે કે જ્ઞાન વિશે વિચાર કરતા બુદ્ધિથી ચાલી શકે નહીં તેમ કોઈ બતાવનાર નહીં. તેથી બુદ્ધિ થાકી ગઈ અને મનની દોડ ઘણી ખરી ઓછી પડી ગઈ છે. પણ એક વિચાર નક્કી કર્યો કે રાત દિન સજાત્મ સ્વરૂપનું સ્મરણ કરું છું અને તું એટલે બીજાની કાંઈ મારે જરૂર નથી. આપની ભક્તિ કરું છું, હવે આપની મરજી પ્રમાણે કરશો, એ જ વિનંતી. ક્યાં સૌભાગભાઈના પહેલાંના પત્રો અને ક્યાં હવેના પત્રો. હવે ઠંડા થઈ ગયા છે, શાંત થઈ ગયા છે અને કૃપાળુદેવને બરાબર ઓળખી ગયા છે અને કૃપાળુદેવના ચરણ કમળમાં મસ્તક મૂકી દીધા પછીનો પત્ર છે કે હવે આ સૌભાગને ઢળતા સૂરજની સાક્ષીએ અથવા તો આ વહી રહેલી નદીની સાક્ષીએ અને આવા ટાઈમે બીજું કોઈ શરણ ન હો, તમે જ હો, એકમાત્ર તમે જ છો, એ જ વિનંતી છેલ્લું લખ્યું છે. લિખિતંગ સેવક સૌભાગના નમસ્કાર. અને અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. બીજી એક વાત આના અનુસંધાનમાં કે કૃપાળુદેવ અને મુનદાસભાઈ, સુણાવના મુનદાસભાઈ પ્રભુદાસભાઈ પટેલ, એમનો જ્યારે પ્રત્યક્ષ સત્સંગ કે સમાગમ થયો છે ત્યારે 2-4-5 પ્રશ્નોની હેલી થઈ છે. એમાં મુનદાસભાઈનો એક પ્રસંગ ને એક પ્રશ્ન આવો છે કે કૃપાળુદેવ પ્રશ્ન કરે છે મુનદાસને કે મુનદાસભાઈ, જ્ઞાની આહાર કરે છે, જ્ઞાની વસ્ત્ર પહેરે છે, જ્ઞાની વિહાર કરે છે, જ્ઞાની ઘણી ક્રિયા કરે છે, તમે કરો છો તેવી ક્રિયા કરે છે, બધા કરે છે તેવી ક્રિયા કરે છે, તો એક ક્રિયાથી કર્મબંધ લાગે કે નહીં? મુનદાસભાઈ પરમ વૈરાગી છે, બહુ જ ઓછું જીવ્યા, નહીંતર જગતને ઘણું મળી શકત. એ વૈરાગ્યમાં જ જીવતો જીવ હતો. જેણે પદ લખ્યું છે અહો રાજચંદ્ર દેવ, રાત દિવસ મને રહેજો રટણ તમારું. એ જવાબ આપે છે કે રાગ વિના વસ્તુ પકડાય નહીં અને રાગ હોય ત્યાં કર્મ તો સંભવે જ, તો હવે કેમ કરવું? એમ હજી કૃપાળુદેવ કહે છે કે રાગ વિના તો કંઈ થાય નહીં. જે લોકો બોલતા હોય છે, જ્ઞાની બોલતા હોય છે તેમ કે રાગ વિના કોઈ વસ્તુને પકડ કે ગ્રહણ ત્યાગ હોઈ શકે નહીં, અને જ્યાં રાગ આવ્યો ત્યાં કર્મ બંધાય તો કેમ? એટલે પછી મુનદાસભાઈ કહે છે એક જ વાત છે કે પૂર્વના ઉદય ભાવે ક્રિયા કરે છે, પણ જ્ઞાની અંતરંગ પ્રેમથી કરતા નથી. એટલે કે વેઠવાડીને કરે છે, પૂર્વના ઉદય પ્રમાણે કરે છે, પરંતુ અંતઃસ્થલના ઊંડાણમાં જાઓ તો અંતરંગ પ્રેમ નથી, અંતરંગ ભાવ નથી, અંતરંગ એવી દશા જ જુદી છે, અંતરચર્યા જ જુદી છે કે જે આ કર્મ બંધ કરી શકતું નથી, કર્મ બંધ લાગતા નથી. જે આપણે 2 દિવસ પહેલાં વાત થઈ કે ગઈકાલે થઈ કે જ્ઞાની નિરાશ્રવ છે. અમૃતચંદ્ર સુરીજીએ પણ કળશમાં સુંદર મૂક્યું છે. બધા જ્ઞાની પુરુષ મૂકે, પણ આપણને જે યાદ આવે તે કહીએ કે સમ્યક દૃષ્ટિને બંધ નથી, તો કે અનંતાનુબંધી તો નથી જ, પણ પછી પણ એ અમુક અંશે બંધ નથી, એટલે એને નિરાશ્રવ કયો છે. આશ્રવ આવતો નથી, કર્મના બંધ લાગતા નથી. આમ કેવલ જ્ઞાની પ્રભુ નહીં લાગે છે, પરંતુ સમ્યક દૃષ્ટિને ન લાગે તો કે કેટલાક કર્મો તીવ્રતાપૂર્વક આવતા જ નથી, એટલે કે બાંધતા જ નથી. સામાન્ય બંધ થતો હશે પણ લાગ્યો નથી કે ખર્યો નથી, તરત જ ખંખેરીને ઊભા અથવા થોડાક સમયમાં જતો રહે છે, તો ત્યાં જ્ઞાનીને અથવા સમ્યક દૃષ્ટિને બંધ નથી, અબંધ કયા છે. ચર્ચા ચાલે ત્યારે બંધાબંધ કહેવું પડે, બાકી એકલું બંધ કહીએ તો પણ ખોટું નહીં. એટલે અહીંયા આ પત્ર પણ પૂરો થઈ જાય છે. અને તે વખતે મુનદાસભાઈને કૃપાળુદેવે આગળ પણ કહ્યું કે જેમ રેલવેનો ડબ્બો, એન્જિન, એ વખતે રેલવેનું દૃષ્ટાંત વધારે અપાતું, કારણ કે નવી નખાઈ શોધાઈ હોય બધે, એટલે તો કે એમાં એન્જિન આગળ ચાલ્યું જાય, ગાડી આખી ચાલી જતી હોય, એમાંથી એક ડબ્બાને
કંઈક વચ્ચેથી આકડીઓ કાઢી નાખો અને જોઈન્ટ કર્યું હોય એમાંથી કાઢી લ્યો, ડિસ્કનેક્ટ કરી નાખો, તો પણ થોડોક વખત શક્તિ હોવાથી હજી એ મૂવમેન્ટમાં રહેશે, મોશનમાં રહેશે. જેમ ભમરડો ફેરવતા હોઈએ તો એક વખત હાથથી કમાન દોડ છોડી દઈએ છીએ, પણ નીચે ભમરડો થોડીક વખત મોશનમાં હોય, ગતિ પકડે છે. એવી જ રીતે કુંભારનો ચાકડો, તો કે થોડીક વખત હાથ લઈ લીધા પછી પણ એ દિશામાં પ્રગતિ કરે છે, એની ગતિ ચાલુ હોય છે. તો તેવી જ રીતે અમારું પણ છે કે પછી પોતાની મેળે સ્થિર થઈ જાય છે, પણ પહેલાં તો થોડોક વખત પૂર્વના પ્રારબ્ધના પૂર્વે કરી આવેલા કર્મનો ઉદય ચાલુ છે, ધક્કો વાગે છે, એટલે એનાથી અમારા કામ ક્રિયા ચાલે છે. અમે તો સ્થિર જ છીએ, અને એક કામ ક્રિયા પૂરા થઈ જાય, ઉદય પૂરો થઈ જાય એટલે અમે તો સ્થિર જ છીએ, અમે તો ઊભેલા જ છીએ. ગાડી જેમ સ્થિર ઊભી રહી જાય છે તેમ અમારું પણ છે. પહેલાં વેગથી પૂર્વે કરી આવ્યા છીએ, આ આગળ ચાલતું એન્જિન એની ગતિ હતી, એને કારણે આ કનેક્શન ચાલુ છે અને ફરવું પડે છે અને ઉદય ભોગવવો પડે છે, પરંતુ અમે તો સ્થિર જ છીએ. કેટલી સુંદર ખુલાસો કર્યો છે, સમાધાન કર્યું છે. ત્યાર પછીનો પત્ર લઈએ. પત્રાંક 688, મુંબઈ, વૈશાખ સુદ 6 રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 19/4/1896. એ પત્ર 3 લીટીનો પૂજ્ય અંબાલાલભાઈને લખાયો છે. બહુ જ નાનો છે કે પત્ર મળ્યું છે તથા વચનોની પ્રત મળી છે. તે પ્રતમાં કોઈ સ્થળે અક્ષરાંતર તથા શબ્દાંતર થયેલ છે, પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી. આગળ પત્રમાં વાત આવી ગઈ છે કે કલ્લોલવાસી કુંવરજીભાઈને અને વિરમગામવાસી સુખલાલભાઈને કંઈક પત્રો જોઈએ છે. આ વિક્રમ સંવત 1924 કૃપાળુદેવના જન્મથી હવે 28 વર્ષ થઈ ગયા છે, એટલે 28 વર્ષ સુધીનું લખાણ, પત્ર વ્યવહાર બધું ઘણું ભેગું થઈ ગયું છે. પુસ્તક રૂપે બહાર નથી પડ્યું, પણ ભેગું થઈ ગયું છે. તો જેની જિજ્ઞાસા હોય, કૃપાળુદેવને યોગ્યતા લાગે, એને પત્રો પહોંચાડવાની આજ્ઞા કરી છે. એટલે આ બંને જીવની વાત હતી, અને એ બંને જીવને અંબાલાલભાઈએ મોકલ્યા પણ હશે. એટલે એનો જવાબ આવ્યો છે. તો લખે છે કૃપાળુદેવ કે તમારું પત્ર મળ્યું અને તે બધા વચનોની પ્રત મળી છે. તે પ્રત એટલે કે કોપી, એમાં કોઈ જગ્યાએ તમે અક્ષરથી અને શબ્દથી ફેરફાર કરેલ છે. એટલે તમે કરેલ છે એમ નહીં, પણ થયેલ છે, એટલે કે અંબાલાલભાઈએ કરેલ છે. પણ ઘણું કરીને અર્થાંતર થયેલ નથી, એટલે અર્થમાં, મિનિંગમાં તફાવત, ભેદ કંઈ પડ્યો નથી, એટલે ચાલશે. એમ કરીને કહી તો દીધું જ કૃપાળુદેવે કે તમે અક્ષર કે શબ્દમાં ક્યાંક સુધારો, વધારો કે નહીં જેવો ફેરફાર કર્યો છે. તેથી તેવી પ્રતો શ્રી સુખલાલ તથા શ્રી કુંવરજીને મોકલવામાં અડચણ જેવું નથી. વાંધો નથી, અર્થ ફરી જતો નથી, એટલે મોકલજો. પાછળથી પણ તે અક્ષર તથા શબ્દની શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. એટલે કે ત્યાં ભલે મોકલી દો, પરંતુ પછીથી પાછા અક્ષર કે શબ્દ ઓરિજિનલ કે એઝ ઇટ ઇઝ કરવા હોય તો કરી દઈશું. અને બીજી રીતે એમ પણ થાય કે મેં કહ્યું અને તમે કરો તો બરોબર છે, એટલે તમે કરી દીધા તો ભલે, પણ હવે અક્ષર ને શબ્દ પાછા રિપીટ કરવા, એટલે કે મેં લખ્યા હતા એમ કરવા, અથવા તમે અત્યારે ન કર્યા હોત અને પછી કર્યા હોત તો પણ ચાલી શકે તેવું હતું, કારણ કે અર્થમાં કાંઈ ફેર પડવાનો નહોતો. એટલે કૃપાળુદેવે ધીમેકથી બે વાત અંબાલાલભાઈને લખી દીધી અને પહોંચાપી દીધી. અને આ પત્રના જવાબ રૂપે અંબાલાલભાઈએ આપ્યું છે, એ આપણે અગાઉ વાંચી ગયા છીએ 2-3 દિવસ પહેલાં. સારાંશ એટલો જ છે કે હું મન, વચન, કાયાના યોગથી, જ્ઞાત ભાવે, અજ્ઞાત ભાવે, કોઈ પણ જાતનો ઈરાદો ન હોય તો પણ અપ્રમત્ત યોગથી મેં જે કાંઈ લખ્યું એમાં અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યો હોય તો હું ખમાવું છું. એમ ક્ષમાપના એમણે લઈ લીધેલી છે. એટલે આ પત્ર અહીંયા પૂરો થઈ જાય છે. પછી પત્રાંક 689, વવાણિયા, વૈશાખ વદ 6 રવિ, વિક્રમ સંવત 1952, તારીખ 3/5/1896. આ પત્ર કોઈ જુદી જ વ્યક્તિ પર લખાયો છે અને શ્રી વવાણિયાથી લખાયો છે. મોટાભાગના મુંબઈથી છે. અહીંયા કૃપાળુદેવ વવાણિયા પહોંચ્યા છે, બિરાજ્યા છે. કોઈકના લગ્ન પ્રસંગ છે ઘરમાં જ, અને ત્યાં જવાનું થયું એમ લાગે છે. અને પછી શ્રી માણેકચંદભાઈ પર પત્ર છે. આર્ય શ્રી માણેકચંદ આદિ પ્રત્યે શ્રી સ્તંભ તીર્થ. માણેકચંદભાઈ એટલે એક સુંદરલાલ માણેકચંદ નામનું પાત્ર આવે છે, એટલે કે સુંદરલાલભાઈના પિતાશ્રી છે, અને તેમને લખ્યું છે. સુંદરલાલે વૈશાખ વધી એકમે દેહ છોડ્યાના ખબર લખ્યા તે વાંચ્યા. વિશેષ કાળની માંદગી વિના યુવાન અવસ્થામાં અકસ્માત દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે. તો પછી જેણે કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય, સહવાસમાં વસ્યા હોય,
તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણું, અનિત્યપણું અને સંસારપણું, અસારપણું વિશેષ દૃઢ થાય છે. આટલો વિચાર કરીએ. ખંભાતમાં જે મુમુક્ષુ સત્સંગ કરતા હતા વગેરે તેમાંના એક, અને એ માણેકચંદભાઈ હોવા જોઈએ, અને તેમના સુપુત્ર સુંદરદાસભાઈ. એ સુંદરદાસભાઈનો દેહ છૂટી ગયો. વૈશાખ વદી એકમે છૂટી ગયો. વૈશાખ વદ છઠ્ઠે કૃપાળદેવ જવાબ પણ લખી રહ્યા છે, એટલે કે સમાચાર મળ્યા છે અને પછી પ્રત્યુત્તર સમાધાન સાંત્વન જે ગયો તે પાઠવે છે. વિશેષ કાળની માંદગી વિના યુવાવસ્થામાં જ ચાલ્યા ગયા, અને અકસ્માત નથી થયો પણ અકસ્માત દેહ છોડ્યો, એટલે કે અચાનક દેહ છૂટવાના સમાચાર આવ્યા તે. એટલે અકાળ મરણ જે આપણે કહીએ છીએ તે એવું જ આયુષ્ય બાંધ્યું હોય, એટલું જ બાંધ્યું હોય, ઢીલું બાંધ્યું હોય, શિથિલ બંધ બાંધ્યું હોય તો પણ છૂટી જાય. પણ એમાં તો કંઈક 7 પ્રકારે કારણ કહીએ છીએ તે છે. 7 કારણોથી આયુષ્ય ત્રુટે એમ વ્યવહારથી બોલાય છે. હકીકતમાં આયુષ્ય ત્રુટતું નથી, જેટલું બાંધ્યું હોય એટલું જ હોય, પણ બંધાતી વખતે જાણબાર, આપણી જાણબાર શિથિલ બંધ હોય, જેમ ઢીલી ગાંઠ હોય અને છૂટી જાય, ઢીલું રાખ્યું હોય અને પાનું છૂટી જાય અથવા તો ગાંઠ છૂટી જાય, એવી રીતે એ ઢીલાશ હોય એ જીવના વશની વાત નથી, જીવના બસની વાત નથી. એ ગમે તે રીતે એવા ભાવ થઈ જાય, એવા કર્મ બંધાઈ જાય, એટલે આવતા ભાવનું આયુષ્ય એવું ઢીલું હોય તો જે કંઈ અકસ્માત કહીએ, ખાડામાં પડી જાય કહીએ, કોઈ ઝેર આપીને થાય, પોતે શસ્ત્રથી કરી નાખે, સુઇસાઇડ કરે, કોઈ પણ રીતે હોય તો એ જે 7 પ્રકારે કારણ છે એ જુદા છે અને આ જુદું છે. એટલે અકાળ એટલે અહીંયા એમ જ કહેવું છે કે એટલું ઓછું આયુષ્ય લઈને, અલ્પ આયુષ્ય લઈને જ આવેલો જીવ હતો અને યુવાવસ્થામાં તરત જ અચાનક જ એમનો દેહ છૂટી ગયો. થોડું ઘણું ઓળખીતા હોય એને પણ દુઃખ લાગે તો પછી તમે તો ઘરના જ સંબંધ છે એમ કહ્યું છે, એટલે ઘર સંબંધ શબ્દ નથી વાપરો, કુટુંબાદી સંબંધ સ્નેહે મૂર્છા કરી હોય એમ કહ્યું છે. ક્યાંય પિતા પુત્ર લખ્યું નથી, ક્યાંય ઘર લખ્યું નથી, કેમ કે સાચું ઘર નથી અને સાચા પિતા પુત્ર જેવો સંબંધ છે જ નહીં. જગતમાં કોઈ સંબંધ એવો છે જ નહીં. આપણે એ રોલ ભજવીએ છીએ અને માનીએ છીએ. બાકી એવો જગતમાં કોઈ પિતા પુત્ર નથી તો માતા પુત્રી નથી, માતા પુત્ર નથી એમ માન્યું છે, એમ ઓળખાવીએ છીએ. જ્યારે એ રોલ હોય છે ત્યારે જ એ જ વ્યક્તિ બીજી અનેક વ્યક્તિ સાથે જુદા જુદા સંબંધ પણ ધરાવે છે. એક જ વ્યક્તિ સાથે તો સંબંધ નથી, અનેક સાથે છે. એટલે કે જે સ્યાદવાદ કહીએ છીએ તે જ, તો એ અનેક પ્રકારે સંબંધ ધરાવે છે. તો કૃપાળદેવ જેવા ઘર અથવા પિતા પુત્ર એમ લખતા હશે, પણ ઘરના એ મૂર્છા કરી હોય, મોહ મમત્વ રાખ્યું હોય અને સહવાસમાં વસ્યા હોય, એટલે કે સાથે રહેતા હોય એમ પણ થાય, અને સાહચર્ય હોય એટલે કે લાઈફ પાર્ટનર હોય એમ પણ બને. અહીંયા તો પિતાશ્રી ઉપર છે, પરંતુ સહવાસ તો કહેવાય સાથે રહેતા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય. તો દીકરો છે અને કાલ મોટો થઈ જશે અથવા તો કાલે હવે મોટો થઈ ગયો છે તો એના પ્રત્યે આશ્રય ભાવના હોય કે હવે અમારો આશરો એ છે. અત્યાર સુધી દીકરાને મન એમ હોય કે પિતાનો આશરો છે, પણ પછી પિતાને એમ થાય કે હવે દીકરો અમારો આશ્રય છે, તો તમને દુઃખ થયા વિના કેમ રહે, ખેદ થયા વિના કેમ રહે? એમ કહે છે કે સ્વાભાવિક છે કે થતું હશે, પણ આવું રાખ્યું તો થાય ને, આવી ભાવના રાખી તો થાય. એ પણ અર્થ આવી ગયો કે મૂર્છા રાખી તો થાય, આવી આશ્રય ભાવના રાખીએ તો થાય. બાકી તો જીવ માત્રને નક્કર સત્ય સ્વીકાર્યા વિના છૂટકો જ નથી કે જે જન્મે છે તે જાય છે, અને નથી રોનારા રહેનાર તો આપણે પણ જવાનું જ છે. પરંતુ અકથ્ય, વાણીમાં ન આવી શકે, વચનથી વ્યક્ત ન થઈ શકે એવો આ પ્રસંગ છે, અને એનું દુઃખ લાગ્યું હશે એટલું સ્વીકાર્યું છે કે તમને ખેદ થતો હશે. પરંતુ ખેદમાંથી ઉઠી જવાનું શું છે, લઈ લેવાનું શું છે? તો કે યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. ભલે કોઈકના ઘરમાં થયું, આ તો પોતાના જ ઘરમાં કુટુંબમાં થયું, એના પરથી દુઃખ એ લાગવું જોઈએ કે વૈરાગ્ય આવવું જોઈએ કે આમ જ છૂટી જવાનું છે, આમ જ છૂટું પડી જવાનું છે. થોડાક દિવસ કે થોડાક વર્ષ એટલી જ સગાઈ હતી, ટ્રેનમાં પ્લેનમાં સાથે હોય અને છેલ્લે બાય બાય થઈ જાય, એવી જ રીતે એવી જ અદાથી એ છૂટું પડી જવાનું છે. તો એમાં આપણે શા માટે ખેદ રાખીએ, મૂર્છા રાખીએ? એમ થાય એટલે કે વૈરાગ્ય આવે. અને તેમાં વૈરાગ્ય આવતા તરત જ થાય કે હું નિત્ય કે સંસાર નિત્ય, અથવા હું આત્મા નિત્ય કે દેહ નિત્ય, હું શરણભૂત કે દેહ શરણભૂત.
તો કે બધું નીકળી જાય કે આત્મા જ નિત્ય છે અને આત્માને આત્માનું જ શરણ છે, બીજું બધું અનિત્ય છે, પરિવર્તનશીલ છે અને સાર વિનાનું છે. આપણને ફળમાં, અનાજમાં સારવાળી વાતમાં રસ છે, સત્વ જોઈએ છે, મુખ્ય વસ્તુ ખાવા વાપરવામાં રસ છે. આપણને છિલકા, છોતરા, બી વગેરેમાં રસ છે નથી. તો પછી આપણને આ સંસારમાં સાર નથી, તો એ નિસાર છે, અસાર છે, એ સત્વ વિનાનો છે, સાર વિનાનો છે. એ છાલા છોતરા જેવામાં આપણને રસ હોય ન હોય એમ કૃપાળુદેવનું કહેવાનું છે. એટલે કે વૈરાગ્ય વિશેષ થાય. અહીંયા પુત્ર પ્રેમ અને પુત્રનું મરણ, અને એટલે ચિત્તરૂપી વનમાં જે પ્રજ્વલિત હોય અગ્નિ, દાવાનળ હોય, બળું બળું મરું મરું થઈ જતું હોય, એને સમજવાનો પ્રયાસ કરીએ કે કેવી રીતે થાય. કે તો કે જ્ઞાની પુરુષના વચન કે બોધ સિવાય શાંતિ થતી જ નથી. અનિત્ય એવો આ પુત્રનું શરીર, એટલે કે પુત્ર જ અનિત્ય કહેવાય અને શરીર પણ અનિત્ય કહેવાય. એમાં નિત્યપણાની ભાવના રાખવાથી તથા પરમાત્મામાં પરમ પ્રેમ ન કરતા પુત્રમાં કરવાથી તેના પ્રાયશ્ચિત રૂપે જ ભગવાને આ પ્રસંગ આણ્યો છે કે મૂક્યો છે, અથવા મારા કલ્યાણ માટે મને ગાઢ મોહ નિદ્રામાંથી છોડાવવા માટે, જગાડવા માટે જ આવો પ્રસંગ મોકલ્યો છે. એટલે કે પુત્રનું મરણ થયું, અકાળે અવસાન થયું. આ કૃપાળુદેવે પત્રમાં મૂક્યું નથી, આપણે એમ જ વિચારીએ છીએ. તો હવે વિચારવાનું છે કે મારા માટે જ પ્રસંગ મોકલ્યો, જેમ કે સૌભાગભાઈ ને કૃપાળુદેવ લખે કે આ દુઃખના પડીકા ઉપાધિના ઇન્જેક્શન મેં જ મોકલ્યા છે, ભગવાને જ મોકલ્યા છે અને તમારે પ્રેમથી સ્વીકાર કરવાનો છે. ગિફ્ટ છે, પ્રેઝન્ટ છે એમ માનો, અને હું જ પ્રેઝન્ટ કરું છું એમ કૃપાળુદેવે આશ્વાસન લેવા માટે કહ્યું. બાકી ભગવાન કોઈના લઈ લે દઈ દે એવું તો કાંઈ છે નહીં, આપણે જાણીએ છીએ. તેમ છતાં આશ્વાસન માટે કે હરિને ગમ્યું તે ખરું, હરિ ઈચ્છા સુખદાયક માનવી, નિરૂપાયતા છે ત્યાં સહનશીલતા જ છે, વગેરે વગેરે. તો અહીંયા પણ એમ કે અનિત્ય અને નિત્યનો વિવેક કરવા માટે વિચારીએ કે અનિત્ય કોણ અને નિત્ય કોણ. તો જાણીએ છીએ તો હવે માનવાનું છે કે મને આ મોહ નિદ્રા મિથ્યાત્વમાંથી જગાડવા માટે ઊંઘી રહ્યો છું કે રાગ મુખ, મોહ મુખ, સંકલ્પ વિકલ્પ જવા દે, નહીં કર. એટલા માટે આવો પ્રસંગ આવ્યો છે કે હોય જ નહીં તો શું, અથવા હતો ને જતો રહ્યો તો હોત જ નહીં તો, એવા વિચાર કરીને પણ શાંતિ રાખવાની છે. પછી આવો પ્રસંગ થયો તો મને કર્મનું સ્વરૂપ, ઉપાસનાનું સ્વરૂપ અને જ્ઞાનનું સ્વરૂપ પણ હું સમજ્યો જ નથી, અથવા કેટલું બધું કાચું સમજ્યો છું તેનું પણ ભાન કરાવવા માટે આ બન્યું હશે. જો કર્મના સ્વરૂપની ખબર હોય ને શ્રદ્ધા હોય, જો ઉપાસનાની વાત ખબર પડતી હોય અને જો જ્ઞાનનું સ્વરૂપ ખબર હોય, ત્રણમાંથી એકનું સ્વરૂપ ખબર હોય તો પણ જીવને ખેદ થાય નહીં, અથવા તો વૈરાગ્ય આવી જાય. તો મારે એમ વિચારવાનું છે કે હું હજુ એવું સ્વરૂપ સમજ્યો જ નથી. કોઈને ત્યાં અતિથિ આવે છે, નાસ્તિ તિથિ યસ્ય સહ, તિથિ તારીખ સમય કાંઈ નક્કી ન હોય ને આવી ચડે તેનું નામ અતિથિ. તેમાં સાધુ સાધ્વીજીને ખાસ લાગવું પડે. બાકી આ જમાનામાં ટાઈમ વિના, ફોન વિના, કયા વિના જવાય નહીં, આપણે જાણીએ છીએ. પરંતુ અતિથિ જેમ પોતાની ઈચ્છાથી આવે છે અને પોતાની ઈચ્છાથી જાય છે, તેમાં મનુષ્ય એટલે કે આ પુત્ર હૃદયના હર્ષ શોકને, સન્નિપાતને અનુભવતો ન હોવો જોઈએ. કે પુત્ર આવ્યો અને ગયો, એ અતિથિ હતો, એ માતા પિતાને કે ઘરના જે કોઈ હોય તે બધાને લાગવું જોઈએ. અને તે પ્રસંગ ન બન્યો હોય તો પણ આપણા જેવાએ પણ વિચારવું જોઈએ કે અતિથિ છે, એટલે કે ગમે ત્યારે આપણે જઈએ તેમ કોઈક વહેલું જાય, કોઈક મોડું જાય, અને કોઈક ન પણ આવે, એની ઈચ્છાથી આવ્યો, એના કર્મથી આવ્યો, એના કર્મ પ્રમાણે જતો રહ્યો. લેણ દેણ, ઋણાનુબંધના સંબંધ આ ભવના જે હતા, આ દેહના હતા, એ પૂરા થયા. તો એ રીતે દુઃખ ન લગાડતા સાંત્વન રહીએ છે. એટલે કે હર્ષશોકનો સન્નિપાત જે કમ્પોઝિટ ફોર્મ થઈ જાય, વિચિત્ર થઈ જાય છે, તે બધો બકવાસ નીકળી જાય છે અને આમાં શોક કરવા જેવું નથી એમ લાગે છે. એના ટાઈમે આવ્યો, એના ટાઈમે વિદાય થયો. માનો કે પુત્ર જીવી જ ગયો હોત અને મોટો થાત તો સુખ જ આપત, મારી સેવા જ કરત, એવી ભાવ, એવી કલ્પના બિલકુલ નિરર્થક છે. કેમ કે પોતાના કર્મ મુજબ જ મળે, પોતાના ઋણાનુબંધ પ્રમાણે જ મળે. તો અન્યની સહાય રાખવી, અપેક્ષા રાખવી, તૃષ્ણા રાખવી તે મહામૂર્ખતા છે. એક તે એક, બીજું તે બીજું. કોઈ પણ સંબંધમાં ઈચ્છા, અપેક્ષા રાખવી મુશ્કેલ છે, કરવા જેવી નથી. પરંતુ અહીંયા તો આ પુત્રના સંબંધ છે એટલે એની વાત થાય છે, તો એ મૂર્ખતા કહી. માનો કે પુત્ર જીવ્યા પછી અથવા તો જીવ્યો હોત તો મારું નામ રહે એમ માનવું એ પણ ભૂલ છે. કેમ કે આવા અનંત કે નિરવધિ કાળમાં મારું નામ એટલે શું, આ જગતમાં નામનું શું છે કામ, અને એથી મને વાસ્તવિક લાભ એટલે વસ્તુનો, રિયલ જે કહીએ તે વાસ્તવિક વસ્તુ સ્વરૂપનો લાભ શું થાય? મારું નામ રહે તોય શું, ન રહે તોય શું?
ચક્રવર્તી જેવો ચક્રવર્તી પણ છેલ્લે પોતાનું નામ ભૂસે છે કોઈનું, ત્યારે પોતાનું નામ લખી શકે છે. ઋષભકૂટ પર્વત પર અનંત ચક્રવર્તીના અનંત નામ, અને એમાંથી પોતે ભૂસે ત્યારે એક નામ લખવાની જગ્યા થાય. ત્યાં જ જીવ જો સુગ્ન હોય તો બેઠો થઈ જાય, વૈરાગ્ય પામી જાય કે ઓહો આ નામનો શું મહિમા છે, આ તો બાંધ્યું હતું એટલે નામ લખવા આવ્યો છું. તો અહીંયા પુત્રની આશામાં પણ એવું જ રાખવા જેવું છે. અને માટે પુત્રની આશા ન કરતા, એની પાછળ જીવ ન બાળતા સમજવા જેવું છે કે મારે કોઈ સ્પૃહા રાખવા જેવી નથી. અને આગળ જઈએ કે માનો કે પુત્ર જીવતો હોત તો ધર્મ પાલન કરત, તો કે ધર્મ પાલન પણ કરવાનો હોત તો કરત, અને જો કરવાનો જ હશે તો અત્યારે જે ભાવમાં જ્યાં ગયો છે ત્યાં ધર્મ પાલન કરી શકશે અથવા ઉન્નતિ કરી શકશે. એટલે આપણે કોઈ ખેદ રાખવા યોગ્ય નથી. અને છેલ્લે પુત્રનું વાસ્તવિક રક્ષણ કરવા માટે સમર્થ નથી એવા અમે માતા પિતાનો રોલ જ ભજવ્યો, જન્મ જ આપ્યો છે. બાકી વાસ્તવિક રક્ષણ તો સત્પુરુષ જ્ઞાની જ કરી શકે છે. એટલે ગયો તોય શું અને હતો તોય શું.